શિવજીને યાદ કરવામાં આવ્યા. સમુદ્ર મંથન થયું ત્યારે નિરાહાર निराकार ओंकार मूलम तुरीयम गिरा ज्ञान गोतीतमीशम गिरीशम करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतो नमामि शमीशा સ્તન પર કરી રહ્યા છે પણ આંખ બંધ છે. પેલો ભાવ એવો છે કે ભગવાન શિવજી ઝેરને પી જાય છે. એટલા માટે કૃષ્ણે કહ્યું કે દેવાદિદેવ મહાદેવ આપ ઝેરને પી જાઓ છો. મારી માં બનીને આવી છે એટલે મારે આ કર્મ પણ કરવું પડે એમ છે, પણ હું ઝેરને પચાવી ન શકું. એટલે પેલા સંતે કહ્યું કે પેલા શિવજીને યાદ કર્યા છે. બીજા સંતોએ કહ્યું કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી હતી કારણ કે ઈ જે સ્તનપાન કરવા આવી છે ને એનો ભાવ માનો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે મારી માને મૃત્યુ આપવું છે તો એને પેલા મોક્ષના સાધનો કયા કયા હતી ઈ માટે આંખ બંધ કરી છે. એક સંતે કહ્યું ભગવાન અંતકાળે જે મારું નામ લે છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કી આવત નાહી, એને પણ હું મોક્ષ આપું છું. પણ આને તો મારે ખોળામાં લીધો છે એટલે મારે મોક્ષ આપવાની જવાબદારી બની છે. એક સંતે બહુ સત્ય વાત કહી છે કે મારી દ્રષ્ટિ બગડે નહીં એટલે પણ ભગવાને કદાચ નેત્ર બંધ કર્યા હોય. આમ કરી ભગવાન નેત્ર બંધ કરી પોતાની માં બનીને જે આવેલી છે ધાત્રી જેને કહેવાય છે, સંસ્કૃતનો શબ્દ છે ધાત્રી.